સોમનાથમાં કોરિડોર અંતર્ગત તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ગીર સોમનાથમાં પૌરાણિક નાગદાદાનું મંદિર તોડવામાં આવ્યું છે। મંદિરના ડિમોલેશન બાદ સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો। નાગદાદાનું મંદિર વર્ષો જૂનું હોવાનું લોકોએ દાવો કર્યો છે। વિરોધ વધતા હાલમાં ડિમોલેશનની કામગીરી જે છે તે મોકૂફ રાખવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની આ કડક કાર્યવાહી। અમારું વર્ષો જૂનું એ ધાર્મિક સ્થળ છે તુંગલ દાદાનું દુધિયા બાપાનું, એ આપણે સોમનાથ બુકિંગ ઓફિસની સામે આવેલું છે। રાતના તંત્રો દ્વારા એને ડિમોલેશન કરવાની કોશિશ કરવામાં આવી હતી અને અમે જેવા ટોળું લઈને આવ્યા ત્યારે બધા જેસીબીવાળા અને ટ્રેક્ટરવાળા બધા ભાગી ગયા અને જ્યારે અહીંયા પછી જોયું તો આ બધું તહેસ નહેસ કરી નાખ્યું હતું। એને કીધું કે અમારા સ્ટાફની થોડી ભૂલ થઈ ગઈ છે અને તમારે જે પહેલાં જેવું હતું એવું કરે અમે તમે દઈ દઈશું। એટલે અમે કલેક્ટરને બહુ આભાર માનીએ છીએ કે અમારું જેવું દેવસ્થાન હતું પહેલાં જેવું અમારે કરીને આપી દીધું છે। સોમનાથ મંદિરની આસપાસ છેલ્લા 3 દિવસથી ડિમોલેશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ગત મોડી રાત્રિના રોજ સોમનાથની અંદર જે નાગદાદાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, જે આપને દ્રશ્યમાં બતાવવા માગું છું, તે અતિ પૌરાણિક મંદિર છે, તેને તંત્ર દ્વારા ડિમોલેશન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક લોકો છે તેના દ્વારા એકઠા થઈ અને આ મંદિર જે અતિ પૌરાણિક છે, જે અતિ પૌરાણિક મંદિર છે તેનું ડિમોલેશન કરતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો ક્યાંક ને ક્યાંક, જેને લઈ અને તંત્ર દ્વારા પણ ફરી તેને સ્થાનિકોને બાહેંધરી આપવામાં આવી છે કે જે આ નાગદાદાનું અતિ પૌરાણિક મંદિર હતું તેનું ડિમોલેશન કરવામાં નહીં આવે ને જે સ્થિતિમાં હતું તે સ્થિતિમાં ફરી પાછું તંત્ર દ્વારા જ તેને બનાવી આપવામાં આવશે, જેને લઈ અને સ્થાનિકો પણ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।